પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝે મુર્શિદાબાદ જિલ્લાના શમશેરગંજમાં રમખાણગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. પીડિત પરિવાર સાથે મુલાકાત કરી પરિસ્થિતિની સમીક્ષા કરી. રાજ્યપાલ સીવી આનંદ બોઝે પીડિતોને મળી અને તેમની પરિસ્થિતિ જાણી રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગેનો અહેવાલ કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે. રાજ્યપાલ ઉપરાંત રાષ્ટ્રીય મહિલા આયોગની ટીમ પણ મુર્શિદાબાદ પહોંચી. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદના હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત બાદ રાજ્યપાલ સીવી આનંદ બોઝનું નિવેદન કહ્યું, જે હિંસા થઈ એ નિંદનીય છે. આ પ્રકારની હિંસાત્મક ઘટના શરમજનક છે. બંગાળના રાજ્યપાલે વધુમાં કહ્યું, સંવિધાનની રક્ષા એ આપણું કર્તવ્ય છે. રમખાણગ્રસ્ત વિસ્તારના પીડિતોને ન્યાય અને શાંતિ મળે એ પણ ઇચ્છનીય છે. મહારાષ્ટ્રની રાજનીતિમાં નવા જૂનીના એંધાણ. મહારાષ્ટ્રની એકતા પર રાજ અને ઉદ્ધવ વચ્ચે સમાધાનના સંકેત મળી રહ્યા છે. મરાઠી ઓળખ અને મહારાષ્ટ્રના હિત માટે એક થવા આપ્યા સંકેત. ઠાકરે બંધુઓએ જૂના મતભેદો ભૂલી જવાની ઈચ્છા વ્યક્ત કરી. રાજ ઠાકરેએ કહ્યું, રાજ્યના મુદ્દાઓની સામે અમારા મુદ્દાઓ નાના છે. મરાઠી માનુષના અસ્તિત્વ માટે વિવાદો નજીવા છે. રાજ ઠાકરેના નિવેદન પર ઉદ્ધવ ઠાકરેએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે મરાઠી માનુષના હિતમાં એક થવા અપીલ કરું છું. આ નિવેદનો બાદ આવનાર દિવસોમાં બંને પક્ષ એક થાય એવી શક્યતા દેખાઈ રહી છે. બિલ્ડિંગ પડ્યાની જાણ થતાં જ એનડીઆરએફ ફાયર વિભાગની ટીમ રાહત બચાવ કામગીરીમાં લાગી ગઈ હતી. સ્થાનિકો પણ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયા. કાટમાળમાં ફસાયેલા 10થી વધારે લોકોને બહાર કાઢી લેવાયા. મુંબઈમાં જૈન દેરાસર પર તંત્રએ બુલડોઝર ફેરવ્યા બાદ દેશભરના જૈન સમુદાયમાં રોષ ફેલાયો. મ્યુનિસિપલ કોર્પોરેશનની કાર્યવાહી સામે અહિંસક રેલી કાઢવામાં આવી. ચારધામ યાત્રા પહેલા ગૃહ મંત્રાલયની એડવાઇઝરી. ગૃહ મંત્રાલયે યાત્રિકોને ઓનલાઈન બુકિંગ ફ્રોડ સામે ચેતવ્યા. ફેસબુક પોસ્ટ જાહેરાતોથી દોરાઈ ન જવા યાત્રિકોને સૂચન કર્યું. 30 એપ્રિલથી શરૂ થઈ રહી છે ચારધામ યાત્રા. કેદારધામ 2 મે, બદ્રીનાથ ધામ 4 મેના રોજ ખુલશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે યુવાનોને સ્વસ્થ રહેવાનો મંત્ર આપ્યો. વર્લ્ડ લીવર ડેના કાર્યક્રમમાં અમિત શાહે પોતાના અનુભવ શેર કરતા કહ્યું, મેં 2020 પછી મારા જીવનમાં મોટું પરિવર્તન આણ્યું છે. વધુમાં શાહે કહ્યું કે જરૂરી માત્રામાં ઊંઘ, પાણી, આહાર અને નિયમિત વ્યાયામથી મેં ઘણું હાંસલ કર્યું છે. 4.5 વર્ષમાં હું એલોપેથી દવા અને ઇન્સ્યુલિનથી મુક્ત થયો. યુવાનોને હેલ્થ ટિપ્સ આપતા શાહે કહ્યું કે શરીર માટે 2 કલાક અને દિમાગ માટે 6 કલાકની ઊંઘ ખૂબ જરૂરી. પૂરતા આરામથી સ્વાસ્થ્યને અનેક ગણો ફાયદો થશે. ઝારખંડમાં ભારતીય વાયુસેનાના એરો શોનું આયોજન. રાંચી સહિતના શહેરોમાં વાયુસેના દ્વારા કરતબ કરી લોકો કરતબ જોઈને દંગ રહી ગયા. તેલંગાણાના સંગારેડ્ડીમાં પાઇપલાઇન ફાટી. પાઇપલાઇન ફાટતા ઊંચે સુધી પાણીના ફુવારા ઉડ્યા. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. જમ્મુ કાશ્મીરના વાતાવરણમાં આવ્યો પલટો. શ્રીનગરની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટા પડ્યા. ભારે વરસાદના કારણે શ્રીનગરના રોડ પાણી થઈ ગયા. ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં પણ વરસાદી માહોલ જામ્યો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. દિવસના તાપમાનમાં 5 ડિગ્રી સુધીનો ઘટાડો થયો. ગોરખપુરમાં શુક્રવારે રાત સુધી 2 મિલીમીટર વરસાદ નોંધાયો. રવિવાર સુધી અહીંયા વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર પ્રદેશમાં અનેક સ્થળોએ માવઠાની આગાહી છે. અયોધ્યામાં પણ ગઈકાલે રાત્રે કમોસમી વરસાદ વરસ્યો હતો. ગુજરાતમાં પણ ગરમીમાંથી આંશિક રાહત મળશે. 2 દિવસ પવનની ગતિ વધતા ધૂળની ડમરીઓ ઉડશે, પણ એની સાથે સાથે ગરમીમાંથી થોડી રાહત મળશે. કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય અને ગુજરાત, ઉત્તર ગુજરાતમાં ધૂળની ડમરી ઉડે એવી આગાહી છે.
આગાહી વચ્ચે આજે રાજ્યમાં તાપમાને રેકોર્ડ તોડ્યા. કંડલામાં 43.8 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદમાં 42 ડિગ્રી ટેમ્પરેચર રહ્યું. આવનાર 2 દિવસમાં હવે તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટશે એવી હવામાન વિભાગની આગાહી છે. આવનાર આખું અઠવાડિયું રાહતનું અઠવાડિયું હશે એવું હવામાન વિભાગનું કહેવું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આવનાર 7 દિવસ હીટવેવની કોઈ શક્યતા નથી. રાજકોટમાં કારમાં આગ લાગતા 4 લોકોના મૃત્યુ નિપજ્યા. રાજકોટ ભાવનગર હાઈવે પર સરદાર પાસે અકસ્માત થયો. અકસ્માત બાદ કારમાં આગ લાગી હતી. પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર અત્યાચારના પગલે સુરતમાં હિન્દુ સંગઠનોનો વિરોધ. વીએચપી બજરંગ દળ દ્વારા કલેક્ટર કચેરીમાં મોરચો માંડવામાં આવ્યો. કાર્યકરોએ મમતા સરકાર હટાવોના નારા લગાવ્યા. અમદાવાદમાં પણ પશ્ચિમ બંગાળની હિંસાનો વિરોધ થયો. અહીંયા પણ વીએચપી બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. કલેક્ટર કચેરી બહાર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. ફ્લેક્સ બેનર સાથે મમતા બેનર્જીના ચહેરા ઉપર પોસ્ટર પર કાળી શાહી પોતવામાં આવી અને રાષ્ટ્રપતિ શાસનની બંગાળમાં માંગ કરવામાં આવી. જામનગરમાં નવા વક્ફ બિલને લઈને વકીલોએ વિરોધ કર્યો. પોલીસે વિરોધ કરી રહેલા વકીલોની અટકાયત કરી. લાલ બંગલામાં વકીલો વિરોધ કરી રહ્યા હતા. આણંદના ઉમરેઠમાં યુનિફોર્મ સિવિલ કોડ અને વક્ફ કાયદા વિરોધમાં મુસ્લિમ સમાજે રેલી કાઢી. લોકોએ હાથ પર કાળી પટ્ટી બાંધી મામલતદાર કચેરી સુધી પહોંચી આવેદનપત્ર આપ્યું. રાજકોટ સિટી બસ દુર્ઘટનાનો વિરોધ થઈ રહ્યો છે. સંવેદના રથ નામથી રથયાત્રા યોજી ભાજપના ભ્રષ્ટાચારના વિરોધમાં જનજાગૃતિ રથ કાઢવામાં આવ્યો. રથ પર ટીઆરપી અગ્નિકાંડ અને હરણીકાંડના પણ પોસ્ટર જોવા મળ્યા. જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા પહેલા કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો. કોંગ્રેસના મહિલા કોર્પોરેટરે અનોખો વિરોધ કર્યો. પ્રજાના પૈસા ભૂગર્ભમાં કીચડમાં જતા હોવાનો આરોપ કર્યો. કપડામાં એક બાજુ કીચડ અને બીજી બાજુ પૈસા મૂકી વિરોધ કર્યો. રચના નંદાણીયાની અને સ્થાનિકો સાથે વિરોધ નોંધાવ્યો હતો. માથા પર રાક્ષસની ટોપી પહેરી શાસકો સામે રોષ ઠાલવ્યો. રાજકોટમાં ગેરકાયદેસર બાંધકામ પર તંત્રનું બુલડોઝર ફર્યું. કાલાવડ રોડ 150 ફૂટ રિંગ રોડ પર બુલડોઝર ફર્યું. 25 થી વધુ કાચા મકાન તોડી પડાયા. વાપીમાં નશીલો પદાર્થ વેચતી મહિલા આરોપીના ઘર પર પણ બુલડોઝર ફેરવવામાં આવ્યું. 10 કિલો ગાંજા સાથે ઝડપાયેલી મહિલાના ગેરકાયદે મકાનને તોડી પડાયું. મહિલા છૂટક સામાનની આડમાં ગાંજો વેચતી હતી. અમદાવાદમાં બીજા દિવસે પણ સીએનસીડી વિભાગે તવાઈ બોલાવી. ચાંદખેડા જોધપુર નિકોલમાં ગેરકાયદેસર ઢોરવાડા તોડાયા. જોધપુરમાં ઢોરવાડો બનાવનારાના પાણીના કનેક્શન કપાયા. મોરબીની સિવિલમાં જાહેર રજાઓના કપાત પગારના નિર્ણયનો નર્સિંગ સ્ટાફે વિરોધ કર્યો. સુપ્રિન્ટેન્ડન્ટના નિર્ણય સામે નર્સિંગ સ્ટાફ રોષે ભરાયો. ગીર સોમનાથમાં સિનિયર સર્વેયર લાંચ લેતા ઝડપાયો. એસએલઆર કચેરીનો સર્વેયર રાવત સિસોદિયા એસીબીના હાથે 1 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો. પ્રોપર્ટી કાર્ડની અરજી મંજૂર કરવા 1.5 લાખની લાંચ માંગી હતી, જેમાંથી 1 લાખ સ્વીકારતા ઝડપાયો. નવસારીમાં ફિશરીઝનો લાંચિયો અધિકારી ઝડપાયો. બોટની સબસિડી અને નામ ટ્રાન્સફર માટે લાંચ માંગનાર આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ દીપક ચૌહાણ ઝડપાયો. 15,000ની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયો. ₹30 લાખ લાંચ માંગવાના કેસમાં પૂર્વ આરોગ્ય અધિક સચિવ દિનેશ પરમારના ઘરે એસીબીએ સર્ચ ઓપરેશન કર્યું. એસીબીએ આરોપીનું બેંક લોકર સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરી. જામ ખંભાળિયામાંથી નકલી સીઆઈડી અધિકારી ઝડપાયો. વાહન ચેકિંગ દરમિયાન દિગ્વિજયસિંહ પરમારને નકલી ઓળખ કાર્ડ અને સ્કોર્પિયો કાર સાથે ઝડપી લેવાયો. નકલી અધિકારીની કારમાંથી દારૂ અને બિયરની બોટલો મળી.
દિગ્વિજયસિંહ કારમાં વાદળી અને લાલ લાઇટ લગાવીને ફરતો હતો. સાયરનવાળી કારમાં સીઆઈડી અધિકારીનો રોફ જમાવતો. ધોળકાના ગાંગડ ગામના નકલી અધિકારીની અટકાયત કરી તપાસ આદરી. સુરેન્દ્રનગર એન્કાઉન્ટર કેસમાં 7 પોલીસ કર્મીઓ દોષિત જાહેર. ફરી ફરિયાદ દાખલ કરવા ધ્રાંગધ્રા કોર્ટે હુકમ કર્યો. વર્ષ 2021માં ગેડિયા ગામે પિતા પુત્રના એન્કાઉન્ટર કેસમાં પીએસઆઈ સહિત 7 પોલીસ કર્મીઓને કોર્ટે દોષિત જાહેર કર્યા. પ્રાંતિજમાં દૂષિત પાણીથી લોકો ત્રાહિમામ. રહીશોએ બોલાવ્યો હલ્લાબોલ. નગરપાલિકા કચેરીએ વેલણ ખખડાવી વિરોધ કર્યો. નાગરિકો દૂષિત પાણીનો બાટલો ભરી અને કચેરીએ પહોંચ્યા. અનેક વાર રજૂઆત કરી પણ પ્રશ્નનું નિરાકરણ થતું નથી. મહેસાણામાં નંદાસણથી કલોલ હાઈવે પર પેટ્રોલ પંપ નજીક આગ લાગી. પેટ્રોલ પંપની બાજુના ગ્રાઉન્ડમાં વેસ્ટમાં આગ લાગી. ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો. ખાનગી શિક્ષણ મોંઘું થતાં સરકારી એડમિશન વધ્યા. સરકારી સ્કૂલોમાં 5 વર્ષમાં 28,837 બાળકોએ એડમિશન લીધા. દર વર્ષે સરેરાશ 5,000 વિદ્યાર્થીઓ ખાનગી સ્કૂલો છોડી રહ્યા છે. મોરબીના ન્યુરો ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીનું સ્વિમિંગ પુલમાં મૃત્યુ થતા વાલીઓનો હોબાળો. સીસીટીવી ચેક કરતા કોચ ગેરહાજર જોવા મળ્યો. પોલીસ તપાસ કરે છે એમ કહી સ્કૂલે હાથ ખંખેર્યા. બનાસકાંઠામાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા. ભાભર રાધનપુર હાઈવે પર દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી. 17 લાખની કિંમતનો વિદેશી દારૂ, 32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. નવસારીમાં અલીપોર ગામના યુવકે નોટરીના સહી સિક્કાનો દુરુપયોગ કર્યો. એફિડેવિટમાં નકલી સહી સિક્કા રાઉન્ડ શીલ્ડનો ઉપયોગ કર્યો. વકીલે ચીખલી પોલીસમાં નોંધાવી ફરિયાદ. સુરતમાં રાંદેર પીપલ્સ બેંકના 10માંથી 6 ડિરેક્ટરના રાજીનામા. સહકારી બેંકમાં મહત્તમ 10 વર્ષ જ ડિરેક્ટર રહી શકાય. સરકારના ગેજેટ પછી રાજીનામાનો દોર શરૂ થયો. વડોદરામાં વિશ્વામિત્રી માથાનો દુખાવો સાબિત થઈ. વિશ્વામિત્રીનો સફાઈ કામ લોકોને હેરાન પરેશાન કરી રહ્યું છે. દુમાડા ચોકડીથી જાંબુઆ ચોકડી સુધી અને બાપોદ ચોકડીથી વાઘોડિયા ચોકડી સુધી ખોદકામના કારણે સ્થાનિકોને અનેક હાલાકી. અમરેલી પછી રાજ્યમાં બીજો એક લેટર કાંડ સામે આવ્યો. ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ ભ્રષ્ટાચારની માઝા મૂકી હોવાનો આરોપ કરાયો. નાના કોન્ટ્રાક્ટર દેશી દારૂના બુટલેગરો પાસેથી હપ્તાના આરોપ મૂકવામાં આવ્યા. ભ્રષ્ટાચારી ધારાસભ્યથી બચાવવાની માંગનો ઉલ્લેખ. ટીડીઓ ડેપ્યુટી કલેક્ટર પાસેથી પણ હપ્તા લેવાનો આરોપ. ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ આરોપ પાયાવિહોણા ગણાવ્યા. ધારાસભ્યએ કહ્યું, કોઈ હિત શત્રુનું આ કામ છે. આવા કૃત્ય કરનાર સામે કાર્યવાહી કરાશે. ભાજપના લેટર કાંડ પર કોંગ્રેસના લલિત વસોયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું, મહેન્દ્ર પાડલિયા શું સરકારના અણમાનીતા છે? મહેન્દ્રભાઈએ એસપીને ફરિયાદ કરી તો પગલાં કેમ ન લેવાયા? સુરેન્દ્રનગરમાં ઓવરલોડ ડમ્પરો સામે કાર્યવાહી કરવામાં આવી. સિટી પોલીસે 10થી વધારે ડમ્પરો જપ્ત કર્યા. ડ્રાઈવરોના લાયસન્સ સહિતના કાગળો ચેક કર્યા. પાટણમાં મેડિકલ રેગિંગ કેસમાં 13 વિદ્યાર્થીઓને જામીન અપાયા. 150 દિવસ પછી વિદ્યાર્થીઓનો જેલમાંથી છુટકારો થયો. જોકે 2 વિદ્યાર્થી હજી જેલવાસ ભોગવી રહ્યા છે. ધારપુરની મેડિકલ કોલેજમાં રેગિંગ થયું હતું. ગીર સોમનાથના તાલાળામાં કેસર કેરીનો પાક નિષ્ફળ જવાના ખોટા સર્વેના આક્ષેપને લઈ અને ધરણા કરવામાં આવ્યા. બાગાયત કચેરી પર ખેડૂતોએ ધરણા કર્યા. સર્વેમાં ખેડૂતોને દોષિત ઠેરવવાના આક્ષેપ. ભુજમાં પૂર્વ આઈએએસ પ્રદીપ શર્મા દોષિત જાહેર. જિંદાલ કંપનીને જમીન ફાળવવાના કેસમાં દોષિત. ભુજ કોર્ટે જમીન કેસમાં આપ્યો ચુકાદો.
JEE મેઇન્સનું પરિણામ જાહેર થતાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓએ 100માંથી 100 ગુણ મેળવી બાજી મારી. અમદાવાદનો વિનેશ તોશીવાલા રાજ્યમાં પ્રથમ, જ્યારે મોહિત અગ્રવાલનો 99.96 માર્ક્સ સાથે 90મો રેન્ક. સુરતમાં ધ મેપલ ટ્રી નામના ફાર્મ હાઉસમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો. મહિલા પોતાના મિત્ર સાથે ફાર્મ હાઉસમાં આવી હતી. મૃતદેહ બેડરૂમમાં સૂતેલી હાલતમાં મળી આવ્યો. હાર્ટ એટેકથી મોત થયાનું પોલીસનું અનુમાન. અંકલેશ્વરના ભરણ ગામે ઘરની બહાર નિંદ્રા માણી રહેલ પરિવારના મકાનમાં ચોરી. તસ્કરો 17 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા. પંચમહાલના હાલોલમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકની ચોરી કેસમાં 5 ઝડપાયા. પોલીસે બધા જ આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મેળવ્યા. મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત. હાલોલમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકની ચોરી કેસમાં 5 ઝડપાયા. પોલીસે તમામના રિમાન્ડ મેળવ્યા. હળવદ પોલીસના લોક દરબારમાં ડીવાયએસઓ સમક્ષ ભાજપના નેતાઓની ગાંજા ચરસની રજૂઆત. લોક દરબારમાં ટ્રાફિક સહિતના પ્રશ્નો પણ ઉઠાવાયા. જૂનાગઢ જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા. ચેકિંગથી બચવા ટ્રક ડ્રાઈવરે અકસ્માત કર્યો. ખનીજ ભરેલી ટ્રક દિવાલમાં ઘૂસી ગઈ. માળિયાના ગળોદર પાસે આ ઘટના બની. ખનીજ માફિયાઓને ડામવા ઉગ્ર રજૂઆત કરાઈ. કચ્છના ગાંધીધામ હાઈવે પર વોંધ ગામ નજીક આગ લાગતા દોડધામ મચી. પેટ્રોલ પંપની પાછળ આવેલા વેસ્ટેજ પેટ્રોલ ટેન્કમાં આગ લાગી. આગમાં પેટ્રોલ ટેન્ક સહિત મશીનરી બળીને ખાક. બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ પર અત્યાચાર યથાવત. દિનાજપુરના બસુદેવપુર ગામમાં હિન્દુ નેતાની હત્યા કરાઈ. ભાવેશચંદ્ર રોયનું અપહરણ કરીને હત્યા કરાઈ.